वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
जोड़ी माथुं नमावी परमात्मा ने हृदयથી नमस्कार देवताभ्यो नमः। ओम ग्राम देवताभ्यो नमः। ओम स्थान देवताभ्यो नमः। ओम वास्तु देवताभ्यो नमः। ओम वाणी हिरण्यगर्भाभ्यां ओम सती पुरंदराभ्यां नमः। ओम माता पिता पितृ गुरु चरण कमलेभ्यो नमः। ओम सर्वेभ्यो देवेभ्यो नमः। ओम सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः। परम प्रधान भगवान विष्णु भगवान ने બે હાથ જોડી પગે લાગો। વન્યમ વન્યાહમ દીર્ઘમાયુરસ્તુતિ ભવંતો ભ્રવંતો। શ્રી ભગવાનની પ્રાર્થના કરવાની। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ યોગીभिर्ध्यानगम्या वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं। वसुदेवसुतं देवं कौसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरो। सच्चिदानन्दरूपाय विष्णवे नमस्कारं समर्पयामि। वे पुरुषो છે જગન્નાથે પાણીની ચમચી ભરવાની। એમાં એક એક તુલસીનું પાન પંચીમાં તુલસીનું પાન મૂકી અને ભાઈઓને જમણો હાથ લગાવી રાખો। હસ્તે જલમાદાય ભારત્રયં વિષ્ણુ સ્મરણમોત્સસ્ય વિષ્ણુ આજ્ઞયા પ્રવર્તમાનસ્ય બ્રહ્મણઃ વિદ્યે પરાધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે કાલિકાः ત્રિવિક્રમક્ષેત્રે कुशस्थल्या महानद्यां गंगां गोमत्याः उत्तरे तीरे श्रीमन्नवनाथे नवानगर जामनगरे इष्टदेवदेवी ब्राह्मणो चंद्रवासरे गोत्रोत्पन्नो सपत्निको सपरिवारो यजमानो वयं। बधाई તમારો ગોત્ર બોલી જાઓ। હે પરમાત્મા પવિત્ર પ્રતિષ્ઠા યજ્ઞના આરંભની અંદર આ પૂજા અને યજ્ઞનો અમને અધિકાર મળે એના માટે આજે અમે અહીંયા પૂજા કરીએ છીએ। આને પ્રાપ્ત થાય આ પવિત્ર યજ્ઞની અંદર બેસવાનો અધિકાર મળે। દરેક પ્રકારના થયેલા પાપ અને સહસ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ રાજદ્વારે ઉદ્યોગે વ્યાપારે વ્યવસાયે સર્વત્ર યશ વિજય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગભૂતમ કર્મ અધિકાર પ્રાપ્ત્યર્થમ મહાવિષ્ણુ પૂજન હે માતૃગણ દ્વારા અહમ કરીષ્યે। ભગવાનવાળી થાળી છે એમાં પધરાવી દો વાણી તન્ને મનઃ શિવ સંકલ્પમસ્તુ। પછી ભગવાનવાળી થાળીની અંદર ચમચી પધરાવી દો। પછી ચમચી વાટકાની અંદર રાખી જાઓ। તમારી કંકુ ચોખાની થાળી છે એની નીચે થાળીમાં પીળા કલરની રાઈ એટલે સરસવ પડેલા છે। દરેકે ડાબા હાથમાં સરસવના બે દાણા રાખવાના। ઉપર જમણો હાથ રાખી દેવાનો। સજલે હરી રવિ નશ્યંતો શિવાત્મયા અપરામંતો ભૂતાની દિશાની વાયુથી દસે દિશામાં છાડી દો। સરસમાં દસ દિશો વિખેરિયા। દરેક પુરુષ સ્નાનંતે શુદ્ધોદક સ્નાન સમર્પયામિ સ્નાન સમર્પયામિ તદંતે આચમનીયમ સમર્પયામિ યતે મધો વનસ્પતિર્મધુમાંગસ્તુ સૂર્યઃ માદવીર્ગાવો ભવન્તુ સમર્પયામિ આચમનીયમ સમર્પયામિ। પછી પંચમૃતમાંથી છે સંકલ્પો સમાહિતમ અભા ધૃષ્ટતમમ મહાવિષ્ણુ
ફૂલની એક પાપડી પધરાવો, ભગવાનને ત્યાં ગંધોદક સ્નાન કરાવો. હરિ પાણીની ચમચી ભરવાની વિષ્ણવે નમઃ. પધરાવી દો તમારી પર ગંધોદક સ્નાનમ સ્નાનમ તે ગંધોદક સ્નાનમ સમર્પયામિ. પાણીની ચમચી ભરવાની, એમાં તમારા થાળીમાં ગુલાબના ફૂલ છે, એમાંથી એક પાકડી લઈ એ ચમચીની અંદર ગુલાબના ફૂલની પાકડી મૂકો. પુરુષોએ ચમચી પકડી રાખવાની. ઓમ અઘ્ઘો સુનાતે અઘ્ઘો સુહુ રજ્યતામ કરુધા વરુહુ ગંધતે સો અવતુ પદા જલસો અચ્યુતઃ. મહાવિષ્ણવે નમઃ. ભગવાનને અર્પણ કરી દો ગંધોદવર્ધન સ્નાનમ સમર્પયામિ. જય કીર્તન નિપ્રતનમ નિશ્રેકાસ્તમ નિકંકિનઃ દેવાભૂષણયો ધનેવ ધન્વા નિતન્મસે. હરિ ઓમ મહાવિષ્ણવે નમઃ. પધરાવી દો તીર્થોદક સ્નાનમ આચમનીયમ સમર્પયામિ. હવે તમારે દરેકે જમણા હાથમાં પુષ્પની પાકડી અને ચોખાના દાણા રાખવાના. પૂર્વાંગ પૂજાભ્યામ દેવાન ગંધ પુષ્પાભ્યામ સમસ્મરણ કરી પગે લાગો. નમસ્કારાન સમર્પયામિ. તમે જે પુષ્પ ચડાવ્યું છે પાછું લઈ લો, ઘી અને નીચે જમીન ઉપર મૂકી દો. તમારા ડાબા હાથની ચમચી ભરી જમણો હાથ નીચે ધોઈને લો. અહીંથી મંત્ર ભણાય ત્યાં સુધી કન્ટિન્યુ કરવાનું. મહાવિષ્ણવે નમઃ. ઈતચંદનમ સમર્પયામિ. રક્તચંદનમ સમર્પયામિ. હવે ચોખાના દાણા લઈ ભગવાનને ચોખા અર્પણ કરો. ઓમ ચંદની મદં અજવપ્રિયા મધુમદવતિ ભાવ્ય પ્રભયંતા અંગિમસ્યાસિદ્ધિતાહો કિમો રૂપારાપ્તેતે. મહાવિષ્ણવે નમઃ. પૂજાર્થે પુષ્પાણિ સમર્પયામિ. હવે નીચે થાળી રાખેલી છે એમાં મહાવિષ્ણવે નમઃ. સૌભાગ્ય પરિમળ દ્રવ્યાણિ સમર્પયામિ. હવે તમારી બધેની બાજુમાં બે વાટકા પાણીના છે. એક વાટકામાંથી પાણી ખાલી કરી નાખો ડોલમાં. એક ખાલી વાટકો મહાવિષ્ણવે નમઃ. ખાલી વાટકો છે એમાં પાણી
આપણા શાસ્ત્રોની અંદર ઘણા બધા એવા નિયમો છે. કોઈ ધાર્મિક કર્મ જ્યારે કરવા માટે બેસીએ ને ત્યારે આપણે એના અધિકારી હોવા ને એ બહુ જરૂરી છે. 84 લાખ યોની શાસ્ત્રોની અંદર બતાવેલી છે. પરંતુ શ્રીમદ ભાગવતજીની અંદર એ 84 લાખ યોનીમાં જો કોઈ શ્રેષ્ઠ અવતાર હોય તો એમ કહે છે કે મનુષ્યનો દુર્લભો માનુષને શ્રેષ્ઠ મળેલું છે. એટલે એ શરીરથી આપણે કર્મ પણ શ્રેષ્ઠ કરવા જોઈએ. પ્રતિષ્ઠા યજ્ઞની અંદર બેસવાનો અધિકાર આપણે શું કામ નથી મેળવવા માટે આ બધી પૂજા વિધિઓ શું કામ કરવી પડે? પાપ કર્મ આપણાથી થતા હોય અને એ થયેલા પાપમાંથી તમે જ્યારે મુક્ત બની મળે, જેવી રીતે ડોક્ટર બનવું હોય કે શિક્ષક બનવું હોય તો એ પ્રમાણે ભણવું પડે, એ પ્રમાણેની ડિગ્રી મેળવવી પડે, પછી આપણે એ બની શકાય. એમાં દેવ કર્મ કરવું હોય તો એના માટે સૌથી પહેલા અધિકારી બનવું જરૂરી છે. જીવ જન્મથી તો ચોખ્ખો જ છે, પણ સંસારનો એને સ્પર્શ થાય ને એટલે મેળવવું નથી. એટલે હવે એ પાપનાથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? અધિકાર મળે. એટલે પેલો નિયમ એવો બતાવેલો છે કે ગયાજીના કિનારે જઈ 1000 ગાયોનું આપણે દાન કરીએ ત્યારે આપણે આ પ્રતિષ્ઠા યજ્ઞની અંદર બેસવાનો અધિકાર. પશુધન હતું એટલે ઋષિ મુનિઓ પેલો નિયમ બતાવ્યો કે 1000 ગાયનું દાન ગયાજીની અંદર જઈને કરો તો તમને અધિકાર મળે. બીજો નિયમ એવો બતાવ્યો કે ચાલી અને ખુલ્લા પગે આખા ભારત વર્ષની યાત્રા કરો ભગવાન રાધા કૃષ્ણનું સ્મરણ કરતા કરતા, તો તમને આ યજ્ઞનો અધિકાર મળે. પછી તમારે 7 જે જોડી તમે પૂજામાં 8 જણા બેસેલા છો, એટલે 3 દી સુધી ક્રોધ